ખાસ કરીને આજે જ્યારે આપણું સ્વતંત્રતા પર્વ એટલે કે આઝાદી 1947થી લઈ અને અત્યારે 2024 એટલે 78મું સ્વતંત્રતા પર્વ છે. એની પહેલાં તો બધા જ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આજે જ્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં જે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાણો છે એમાં અમારા સાંસદ આદરણીય શ્રી રૂપાલા સાહેબ, રામભાઈ મોકરિયા સાહેબ, મોહનભાઈ અને અમે આજે જ્યારે આ એક આપણા પર્વની ઉજવણીના ભાગ લઈ રહ્યા છીએ ત્યારે અમને આનંદ છે. અને આ ઉત્સવ બસ જ્યાં સુધી સૂર્ય અને ચાંદ રહે ત્યાં સુધી આ આપણો જે તિરંગો છે એની આન બાન અને શાન રહે એવી સૌને શુભકામના.